ગુજરાતની અંદર અનેકવાર પ્રદૂષણ માફિયા છે બેફામ બનતા આપણે જોયા છે। જીપીસીબી બોર્ડને અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે અને પછી લોકોનું જે થવું એ ભલે થાય, આ જ પરિસ્થિતિમાં લોકોને મૂકી દેવામાં આવે છે। અનેકવાર આવી ઘટના છે તે આપણી સામે આવી છે। ફરી એક વખત આ ઘટના સામે આવી। સવાલ એ થયા કે તંત્રની સામે અનેકવાર રજૂઆત થઈ છે, તેમ છતાં કેમ કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। મહીસાગર જિલ્લાની બાલાસિનોરની જે નજીકમાં આવેલી ડમ્પિંગ સાઇટ છે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે। આ વખતે ફરી એકવાર જે પ્રદૂષણ માફિયાઓ જે બેફામ બન્યા છે તે જ બાબતે મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીક આવેલી જમિયતપુરા ડમ્પિંગ સાઇટ વિવાદમાં આવી। આ ડમ્પિંગ સાઇટની મુલાકાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા। આસપાસના કુવાઓમાં લાલ રંગનું પાણી જોવા મળતા ભૂગર્ભ જળના પ્રદૂષણને સવાલો પણ ઉઠાવ્યા હતા। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે જીપીસીબીની કામગીરી છે તેમના ઉપર સવાલ ઉઠાવી અને એમની તુલના છે ગાંધારી સાથે પણ કરી હતી। પોલ્યુશન બોર્ડે આખો પર ભ્રષ્ટાચાર અને પૈસાની પટ્ટી બાંધી દીધી હોવાના આક્ષેપ પણ થયા છે। જે મેસર્સ મોરિયા એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામનો જે આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એમના જ લીધે આસપાસના 29 ગામોની જે જમીન છે તેમને કેન્સરનું હબ બનાવવાની શરૂઆત પણ કરી છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ડમ્પિંગ સાઇટને કારણે આસપાસના વિસ્તારનું ભૂગર્ભ જળ છે પ્રદૂષિત થઈ રહ્યું છે। સ્થાનિક લોકોના જનજીવન પર નકારાત્મક અસર થઈ રહી છે। આ ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા, તેમ છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ જ નિકાલ નથી આવ્યો। સ્થાનિકોમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ છે। પાણી પીવાને કારણે પશુઓના શરીર પર મોટા મોટા ગુમડા અને ઇન્ફેક્શન થઈ રહ્યા છે। જે માણસોના શરીર છે તેમાં પણ ક્યાંક ફરક છે દેખાઈ રહ્યો છે। પશુપાલકો સરકારને પૂછી રહ્યા છે કે આ મૂંગા જીવોને હવે કયું પાણી પીવડાવવું। આ ઝેરી પાણી પીધેલી પશુઓનું દૂધ છે જ્યારે બજારમાં જાય છે ત્યારે માસૂમ બાળકોના પેટમાં જાય અને આખા ગુજરાતને કેન્સર અને કિડની લીવર ફેલ તરફ ધકેલવાનું પાપ કોણ કરી રહ્યું છે, એવા સવાલ અત્યારે હરેક વ્યક્તિ છે પૂછી રહ્યા છે। કલેક્ટર અને જીપીસીબીની ઓફિસમાં વર્ષોથી રજૂઆતો કરવા છતાં બોડોલી અને જમિયતપુરાના રહીશોના કુવા બોરમાંથી પીવાના પાણીને બદલે જે અસહ્ય દુર્ગંધ મારતું ગાઢ લાલ ઝેર પાણી નીકળી રહ્યું છે, તમે પણ જોઈ રહ્યા છો કે આ પાણી કેવું છે। જ્યારે જીપીસીબીના અધિકારીઓની હાજરીમાં કુવાનું લાલ પાણી પંપ દ્વારા બહાર કાઢવામાં આવ્યું, બોટલોમાં ભરીને અધિકારીઓના હાથમાં આપવામાં આવ્યું, ત્યારે અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે આ દૂષિત પાણી કંપનીની બહાર જઈ રહ્યું છે। 29 ગામોની જિંદગી રોડતી આ મૌર્ય કંપની સામે અત્યાર સુધી કાયમી સીલ કેમ નથી મરાયું તેવા પણ સવાલ થયા છે। સૌથી પહેલા તો જ્યારે યુવરાજસિંહ જાડેજા ડમ્પિંગ સાઇટની મુલાકાત માટે ગયા હતા ત્યારે શું થયું છે અને જે અધિકારીઓ એમને મળ્યા ત્યારે શું માથાકૂટ થઈ એ પણ જોઈ લઈએ। અને જે વ્યક્તિ છે, જે પશુપાલકો છે, એમના જે પશુઓમાં અલગ અલગ રોગ છે તે વકરી રહ્યા છે તે બાબતે પણ જ્યારે સવાલ થયા અને યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે સાંભળી લઈએ। આજરોજ અમે બાલાસિનોરના જમિયતપુરા ખાતે જે ટીએસડીએફ સાઇટ છે મેસર્સ મોરિયા કંપની દ્વારા ચલાવવામાં આવતી, ત્યાં આજે વિઝિટ માટે આવ્યા હતા। ત્યાં જોયું તો ત્યારે ખ્યાલ આવ્યો કે આનું જે લીચેટ જે છે એ કંપનીની બહાર જોવા મળેલું છે અને બાજુના જે તળાવો છે એ તળાવનું પાણી લાલ થઈ ગયું છે અને તેની સાથે સાથે ફક્ત પાણી લાલ નથી, જમીનની અંદર જે ભૂગર્ભ જળો છે એ પણ લાલ થયા છે અને તેની સાથે સાથે જે એર પોલ્યુશન છે એ એર પોલ્યુશન પણ વધ્યું છે। ક્યાંક ને ક્યાંક આનું જે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ દરેક વખતે આવીને રિપોર્ટ કરી જાય છે, દરેક વખતે આવીને સેમ્પલ લઈ જાય છે, પરંતુ અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભંગાઈ જતો હોય અને એ અધિકારીઓ સુધી કટકીના પૈસા પહોંચી જતા હશે તો જ ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટને એ યોગ્ય ઠેરવવામાં નથી આવતો અને આ કંપની જે છે યથાવત ચાલુ રાખવામાં આવે છે। જોવા જઈએ તો આજુબાજુની ગામની અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે જે કુવાઓને અમે સ્થળ તપાસ કરી તો કુવાની અંદર પણ લાલ પાણી થઈ ગયું છે અને તળાવની અંદર પણ લાલ પાણી થઈ ગયું છે અને તેને કારણે એ સ્કિન ડિસીઝના રોગો દિવસે દિવસે વધી રહ્યા છે। આજુબાજુમાં કેન્સરના રોગો વધી રહ્યા છે અને ઓર્ગન ફેલિયરના કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે। તાત્કાલિક ધોરણે જો આની પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન 15નો અમે સમય આપીએ છીએ કે બાલાસિનોરનો જીપીસીબી અધિકારીઓ છે આની ઉપર એક્શન લે, નહીં તો આવનાર દિવસોની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે વડી કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરાશે। જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે। તમે આવી એક માટે ચિંતા ના કરો, સિરિયસલી તમે એવી પેલી ના રાખો, આટલો વિશ્વાસ રાખો, આટલું પેલું કરીએ છે મારો એક જેન્યુઅન પ્રશ્ન છે, આપણે છેલ્લે તમે ક્યારે રિપોર્ટ કરાવવા માટે આવ્યા હતા સાહેબ? પહેલા આની પહેલા 20/4 ઓકે 20/4 તમે આવ્યા, પછી એનું સેમ્પલનું રિપોર્ટિંગ શું ગાંધીનગર મોકલેલું છે એને? પણ એનું ક્યાં કાગળ ઉપર જોતું હોય તો મારે મળી જશે। હા, કારણ કે 20 નહીં એટલે શું છે એમ કે ભાઈ જેન્યુઅન છે, શું આવ્યું છે રિપોર્ટ શું છે એમ?
યાર હું આપને પેલું આપી શકીશ, હજી એક્શન નથી આવ્યા, એક્શન થાય તો એક્શન નહીં, રિપોર્ટ ખાલી રિપોર્ટ જોઈએ છે. ધારો કે આ તમે લઈ જશો, આનું તમે ક્યારે મને આપશો? રિપોર્ટ ક્યારે આપશો? આનો લેબ ક્યારે આપશો? રિપોર્ટનો ટાઈમ તો હશે, 15 દિવસ રિપોર્ટનો ટાઈમ તો 2 મહિના 3 મહિના પછી એનો 15 દિવસ બોલ્યા તો ખરા 15 નહીં, એટલે 20/4 રિપોર્ટ કરાવ્યો તો 20/4 ના રિપોર્ટમાં શું આવ્યું એમ કહું બધું 20/4 અહીંથી સેમ્પલ લઈ ગયા છે, જેમ આ લઈ ગયા છે ને કાકા, હું જ કહું છું પણ 20 લઈ ગયા છે. એનું શું એમ? એનું શું એમ? જો બે વસ્તુ છે, એક ઇન્સ્પેક્શન રિપોર્ટ હોય, એક એનાલિસિસ રિપોર્ટ હોય, બે સાથે ચાલે. એનાલિસિસ રિપોર્ટ આવી ગયા છે, ઇન્સ્પેક્શન રિપોર્ટ ફ્રીઝ થઈ જાય, આપણે આખી વસ્તુ આપી દઈશું, અમને કોઈ problem એમ નહીં, એટલે તમે સીધું આપી દેશો કે આરટીઆઈ થી તો કોઈ માહિતી માંગીને માંગવા પડશે તમારી જોડે? RTI થી માંગજો, તમને આટલા અહીંયા રેગ્યુલર આવે જ છે, આપને બી ખબર છે ને, અમે આપીએ જ છીએ. આ RTI report કોણ અહીંયા આવશે? RTI ની ગામ regular- આ 15 દિવસનું કે છે? પીએડી માં આપી દો ને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં, કે મોટો મુદ્દો છે આ તો, બધાના જીવન જોડે છે. હા, કશો વાંધો નહીં સાહેબ, માંગશે તો એમને આપી જ દઈશું. ના, ના, જો અમે સરકારી અમારા વસ્તુ છે, એમાં કઈ અમારે રાખવા માટેની પેલી પછી વસ્તુ તમે એમ કહો કે કોન્ફિડેન્શિયલ કોન્ફિડન્શિયલ છે, ના, 8/6 હેઠળ પછી અમારે 4-5 મહિના જો, એક હેઠળ જે અપાતું હોય અપાતું જ હોય ને, આપવાનું જ હોય. એટલે બે રિપોર્ટ કરવાના, કયા કયા તમે કીધું? એક ઇન્સ્પેક્શન રિપોર્ટ હોય, સાથે સેમ્પલ ને એનાલિસિસ રિપોર્ટ હોય. બરાબર, એટલે પેલો 2 મહિના પહેલા લઈ ગયા એનો એનાલિસિસ થઈ ગયો છે જી. અને બીજો બાકી છે. ઇન્સ્પેક્શન રિપોર્ટ ઓનગોઈંગ છે, કારણ કે આખી કમિટી હતી એમાં. એ કમિટીનો રિપોર્ટ હતો, એ ખાલી ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ હતો. હા રાણા સાહેબ, તમે જીપીસીબી માં હાજી. તો આ જે લોકો પબ્લિક પ્લેસમાં આવી રીતના ડમ્પ કરે છે ઓલા કેમિકલ, એ કેટલે સુધી પબ્લિક પ્લેસ ના કહેવાય, TSDF સાઇટ છે, હા, TSDF. ઓલરેડી આખી બધી TSDF સાઇટ છે, અમે નાના પડે પણ ઈ બહાર છે ને, બહાર જાય છે એમ. ડમ્પિંગ લો સાહેબ, તો ઉભા રહો. ના ના, એ પાણી હવે- વસ્તુ છે, તમે- નહીં નહીં, આપણે લીચેટ દેખાડો ને, બહાર જે આવતું હતું. આપણે લીધા તો આપણે દેખાડ્યો તો આપણે હમણાં ક્યાં અમે અંદરના ને બહારના સેમ્પલ બે હા, લીધા. હા, નહીં, બહાર છે જ બહાર સર, છે જ ને સર, જો બતાડી દઉં તમને, આ જો બહાર છે સાહેબ. હા, તો બહારનું લીધું ને, બહાર જે પાણી ભરાયું છે એના બહારનું બી સેમ્પલ એટલે હું તમને પ્રશ્ન એ કહું છું કે આ બહાર જાય છે એ કઈ હદ સુધી યોગ્ય છે? બાજુના જે તળાવો છે ને, એ ખરેખર કન્ટેમિનેટેડ વોટર છે. બાજુના જે તળાવ છે ને, એ આ તળાવ છે બાજુમાં, બરાબર છે. લીધું પહેલા અમે ત્યાં આયા સીધા. સર, આપણે આયા તમે ને પહેલા વેરી હું ગુડ આવ્યો. સર, વેરી ગુડ. સાઈડ જ બંધ કરી દો ને એટલે વાત પતી જાય. ના ના, ત્યાં આપણે રજૂઆત આપજો, હું હા, જો- એ કન્ટેમિનેટેડ વોટર છે સાહેબ, આ છે ને કન્ટેમિનેટ. આ કન્ટેમિનેટેડ પાણી બહાર જાય છે, લીચેટ બહાર જાય છે, કઈ હદ સુધી યોગ્ય? હું પૂછું છું જીપીસીબી ના. એક મિનિટ દાદા, એક મિનિટ. રિપોર્ટ આવી ના ના, જાય. રિપોર્ટ નહીં, હું તમને પૂછું છું. રિપોર્ટ આવ્યો, હું 100% આપણે જાણ કરીશ. હું ના- તમે જીપીસીબી ના અધિકારી છો, બરોબર છે? બરોબર હું છે. તમને એક ભણેલા ગણેલા વ્યક્તિ રીતના પૂછું છું કે આ જે લીચેટ છે, આ કન્ટામિનેટેડ વોટર છે, આ હાઝાર્ડસ જે પાણી છે, એની ફેક્ટરીની બહાર પબ્લિક પ્લેસ સુધી જાય છે, એ કેટલી હદ સુધી યોગ્ય? હું ખાલી એટલો જ પ્રશ્ન કરું છું તમને. જે લીગલ છે કે ઇલીગલ? હા, લીગલ છે કે ઇલીગલ કહેવાય? કન્ટેનર પાણી એકમની બહાર ના જવું જોઈએ. Okay. અગર એ પ્રમાણે જીવ હશે તો સેમ્પલ એનાલિસિસ થઈથી જે આવશે ગાંધીનગરથી એક્શન આવશે, એ બાહેધરી અમે આપીએ. એટલે હું તમને હજી એક રાણા સાહેબ, હું તમને કહું, આ ભાઈ વાત કરતા વાત સાચી. સામાન્ય એક માઇનોર ખાલી કહું છું, હાઉસ કીપિંગમાં તમે જોવા જાવ ને, તો એક ખાલી કલર પડ્યો ને, કંકુ પડ્યું ને, કંકુ, તો એ તમે ફટકથી ક્લોઝર આપી દો. કેમ? કારણ કે નાની કંપની છે. આ મોટી કંપની છે તો તમે ક્લોઝર નથી આપતા. આ બહુ સ્પષ્ટતા સાથે હું શબ્દ વાપરું છું, કારણ કે નાની કંપની હાઉસ કીપિંગમાં તમને જરાક અમથો કચરો મળે ને, તો તમે કીધું કે આને ભાઈ ક્લોઝર આપો, અને દરેક વખતે ક્લોઝર મળ્યા જ છે. એવું નથી કે કહી શકાય કે ભરૂચની કંપની હોય કે ઉપર સુરત સાઈડની કંપની હોય તો એને ક્લોઝર આપી દીધા હોય, અને જ્યારે ક્લોઝર ખોલાવા જાય ત્યારે વહીવટી ખુલી જાય છે. તો અહીંયા કેમ તમે અહીંયા આને ક્લોઝર નથી આપતા? આટલું મોટું તમે જુઓ, ડમ્પ થાય છે, બહાર આ લીચેટ મળે છે, બહાર આટલું ગંદુ પ્રવાહી મળે છે, છતાં અહીંયા તમે નથી આપતા. મેં તમને કીધું હાઉસ કીપિંગમાં જરાક અમથો ખાલી કંકુય દેખાણું હોય. જ્યારે નોન ગવર્નમેન્ટ 2023-24 માં આખું ડાયરેક્શન બી આયેલા છે, ક્લોઝર બી આયેલું છે. ઓકે, જી જી કન્ટિન્યુ. આયેલું છે, એવું નથી કે નથી આવ્યું કે નથી થયું. તમે- એટલે આના પર જે આવશે એના પર એક્શન હવે આપણે લેવામાં આવશે. આપણે 24 ની વાત કાઢી છે. જી. તો 2024 માં 12મા મહિનામાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે પાર્ટી હતી, એમાં જે જેનું TSDF પ્લાન છે, ખાનગી કંપની પેટિશનર બની હતી, અને રિસ્પોન્ડન્ટ નંબર 3 જીપીસીબી હતું. એમાં જીપીસીબી એમ કીધું હતું કે અમારી ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે. ભાઈ, કેટલા ટાઈમથી આ લીચેટ, બોલજો કાકા, કેટલા ટાઈમથી આ લીચેટના ગંદુ પાણી બહાર આવે છે? 3 વર્ષથી. તમે એક બાજુ જીપીસીબી ત્યાં હાઈકોર્ટમાં સોગંદનામામાં લખો છો કે અમારા સોગંદનામામાં લખીને આપો છો કે ગાઈડલાઈન ફોલો કરે છે, અને આ ગામના રહેવાસીઓ આયા કહે છે કે ભાઈ 3 વર્ષથી ચાલુ છે પાણી બહાર આવવાનું. કેમ ભાઈ? અને એન્વાયરમેન્ટ પોલ્યુશન સાહેબ એટલું બધું છે, બીજું એર પોલ્યુશન એટલું બધું છે, વોટર પોલ્યુશન એટલું બધું છે, તમામ પ્રકારના એક છે ને બધાનું ઉલ્લંઘન જ છે આમાં. અમે જોઈ લીધું, પાણી તો બધી જગ્યાએ દૂષિત છે, પીવા જેવું નથી. કદાચ તમે પાણી જો પંપ ચાલુ હોત ને, તમે ખાલી હાથમાં લીધું હોત ને, તો તમે પી ન શકો, કારણ કે એટલું બધું ગંધ આવે છે, એટલું બધું ગંધ આવે છે પાણીમાં. અમારે બીજા બધા જે લોકો રહે ને, એને ચામડીના ડિસીઝ થઈ ગયેલા છે.
સાહેબને પૂછો કે ગયા ચોમાસામાં આ નાળામાં રહીને નદી સ્વરૂપે આ કેમિકલ બહાર છે ગોમતી સુધી ગયું છે કે ભાઈ, આમ નથી? અંદર આવી જાજો. ગોમતી તળાવમાં ગયું છે આ પાણી, જે જીપીસીબી ને જાણ કરવામાં અહીંયાથી આવી છે. જ્યારે જર્મન નદી સુધી તો પાણી ગયું હતું, એ તો મને ખબર છે. અમે એના વિડીયો જોયા હતા. લેખિતમાં આપી ધારાસભ્ય છે. અહીંયા અમે ખાલી પાણીનો આમ ખાલી પથ્થર નાખીએ છીએ ને પાણી ઉપર, તો પાણીમાં ફીણ વળે છે, ફીણ. અને એ તો વળે, ચલો આ તો ફીણ વળે છે, ઉચ્ચર આવે, પણ લાલ દેખાય ને ફીણ વળે. ફીણ કેના વળે છે? એટલે એમને તો કન્ટેમિનેટેડ વગર તો મળે જ નહીં. ક્યાંક ને ક્યાંક આની અંદર ઝેર ગયું છે તો જ આ થવાનું છે, બાકી તો આવવાનું નથી. આ એડલ્ટ્રેશન જે તમે માનો છે, અને એડલ્ટ્રેશન માનવું જ માનો, નો માનો ન માનો, આ કન્ટેમિનેટેડ વોટર તો છે, એટલું અમે સ્પષ્ટ માનીએ રાણા છીએ. સાહેબ, સ્ટે ઓર્ડર જ્યારે પ્રાંત અધિકારી શ્રીએ ત્યાં સીલ મારી દીધું હતું ને, સ્ટે ઓર્ડર એક જ શરતે આવ્યું હતું કે રિસ્પોન્ડન્ટ નંબર 3 એટલે કે જીપીસીબી લેખિતમાં આપ્યું છે, સોગંદનામા આપ્યું છે કે અમારી ગાઈડલાઈનને ફોલો કરે છે. તમે સમજો ને, આ અવારનવાર ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે. પાણી બહાર આવી જાય. MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, સાહેબ આપ મારાથી વધારે ભણ્યા છો, તમે અધિકારી છો, એમાં ઓલિયમ લીક ગેસ કેસ હોય કે બિચરી કેસ હોય, આ બધામાં કીધું છે કે કન્ટામિનેટર્સ પે. અને વાંક એનો આવે, ડોક્ટ્રાઇન પહેલી વખત ત્યારે વપરાઈ હતી, અને એમાં કે જે પોલ્યુશન કરે છે, પ્રદૂષણ ફેલાવે છે, એનો વાંક ગણાય છે. તો હું એ કહું છું કે જીપીસીબી આ વિશે શાંત કેમ છે? 3 વર્ષથી આ ગામના લોકો લેખિતમાં કેટલી વાર આપી, અરજી કેટલી વાર આપી છે? આંદોલન કરે, અરજી આપે, કેમ આની ઉપર એક્શન? આ તમે એક બાજુ સોગંદનામામાં લખીને આપો છો કે આ લોકો અમારી ગાઈડલાઈન ફોલો કરે છે, અને ગામના રહેવાસીઓ અમને ફોટા વિડીયો પ્રૂફ જોડે બતાડે છે કે 3 વર્ષથી આ પાણી બહાર આવે. ભાઈ હમણાં કે આખે લાલ નદીનો રેલો નીકળ્યો હતો, આ કેમનું શક્ય છે? અને આ ચોમાસામાં નીકળવાનું જ છે સાહેબ, એવું નહીં, આવી તમે રિપોર્ટ કરીને જતા રહો છો સર. એવું નહીં, રિપોર્ટ નહીં. હમણાંની પરિસ્થિતિ હું આપને કહી શકું. આવું થઈ ગયું હતું કે થશે એના પર હું આપને પેલું ના પ્રિકોશનરી પ્રિન્સિપલ ના આપેલા જ છે. તો પ્રિકોશનરી લેવા માટે અમે સૂચના already આપી. તમે એકાઉન્ટેબલ છો સર. આ કહું છું, હું accountable છે. પ્રાંતને મળીને બરોબર, તમારે અલ્ટિમેટ બધું ત્યાં જ આવે છે. ત્યાં જ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ અમને રિપોર્ટ આપે એટલે અમે અત્યારે સીલ મારી દીધી. આ રિપોર્ટ ઢીલો ઢાલો આવે, દર વખતે એવું થાય છે. તમારા ઉપર અધિકારીને કહી દેજો કે હવે જે કામ છે ને એ જીપીસીબી આવશે. હવે આ બધાને છે ને ગાંધીનગર લઈને જવાના. આમ તો હવે તો એમને તમારી એમ તમારી સામે ખ્યાલ આવે કે આ નવું થશે ને તો કઈ મજા આવશે. નહીં મજા હવે પુરાના વર્તમાન સરપંચ અને માજી સરપંચ બંને છે. આ ગામની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે? આ ગામના જે લોકો છે અને આજુબાજુના 29 ગામના જે લોકો છે એ કઈ પીડામાંથી ગુજરી રહ્યા છે ને આપણે સ્થાનિકોને પૂછીએ ને તો જ ખબર પડે. આપણી સાથે સરપંચશ્રી છે. સરપંચશ્રી, તમે જ કહો કે આ વિસ્તારની ખરેખર વાસ્તવિક હાલત શું છે? હવે અહીંયા આ જે મેસેજ મોરિયા એન્વાયરો પ્રાલિમિટેડ નામની કંપનીની જ્યારથી સ્થાપના થઈ ત્યારબાદ અહીંયા વેસ્ટ ઝેરી કેમિકલ કચરો ઠાલવવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ અહીંયા વિસ્તારની એવી થઈ છે કે આજુબાજુના કુવા અને તળાવોના પાણી બિલકુલ લાલ થયા છે, કેમિકલ યુક્ત થયા છે, જે આપ જોઈ રહ્યા છો. અહીંયાનો વિસ્તાર બધો જ ભૂગર્ભ કેમિકલ થયો અને હવામાં આની અસર એટલી બધી જોવા મળે છે કે આપણે જો કદાચ લાંબો સમય અહીંયા ઊભા રહીને વાત કરતા હોય તો ગળામાં દુખવાની પણ સમસ્યા થાય. રોગના જોવા જઈએ તો અહીંયા કેન્સરના દર્દીઓની સંખ્યા અતિશય વધી ગઈ છે. બીજું કે ચામડીના રોગોની સંખ્યા, શ્વાસની તકલીફો, આ સમસ્યાઓ વધી ગઈ છે. અને અવારનવાર આવેદનપત્રો અને રજૂઆતો, વિરોધ પ્રદર્શનો, લગભગ હજારો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. ગ્રામસભાઓનો કાયદેસર બહિષ્કાર કરીને સરકારને જાણ કરવામાં આવી કે અમારે કોઈ પણ જાતનો વિકાસ જોઈતો નથી, આ જો વિનાશ હોય તો એને બંધ કરો, ત્યારબાદ જ વિકાસની વાતો કરજો. પણ અત્યાર સુધી સરકારે કશું સાંભળ્યું નથી. અને આપ જેવા ઘણા બધા આગેવાનો અહીંયા આવે છે પણ નેતાઓની સંખ્યા લગભગ નહિવત જોવા મળે છે, જે અહીંની પરિસ્થિતિને સાંભળવા તૈયાર નથી. આવી બધી સમસ્યાઓનો સામનો કરીને અહીંની હું એક પાણો નાખું છું અંદર, એટલે તમને એમાં ખબર પડશે કે કઈ રીતે કેમિકલ અહીંયા જે છે. એટલે તમે જોજો જરાક, આખું લાલ પાણી થાય છે. એટલે આ પરિસ્થિતિ છે. આપણે અહીંયા જે ગામમાં ઊભા છીએ આ લોકો આ પાણી પી રહ્યા છે. હવે કહેવાય ને કે ભાઈ રહેમ રાહે જે વાત કરવામાં આવે છે, આ કંપનીના માલિકો એવું કે છે કે ભાઈ અમે તમને પાણીના ટેન્કર પ્રોવાઈડ કરી દઈશું. એટલે ભાઈ તમે કેટલોક સમય ટેન્કર પ્રોવાઈડ કરશો અને શેના માટે કરશો? અત્યારે નાવામાં યાદ પાણી આવે છે, પીવામાં યાદ પાણી આવે છે.
અને તમે એમ કહેતો હોય કે ટેન્કર પ્રોવાઈડ કરશું તો આજીવન તો તમે કઈ ટેન્કર નથી આપી શકો ને. અને શું અમારી આખી જિંદગી અમારી ટેન્કર ઉપર જ રહેવાનું? અમારે જે કુદરતનું પાણી મળે છે, જે જમીનના ભોંયમાં જાય છે, એ પાણીમાંથી અમારે પાક પકવવાનો છે. એ પાક અમે ક્યાંક ને ક્યાંક વેચીએ છીએ તો ક્યાંક ને ક્યાંક અમે પણ ઝેરના ભાગીદાર બની રહ્યા છીએ. એટલે અહીંના સ્થાનિકો છે ને એની ના પાડી રહ્યા છે કે ભાઈ અમારે ટેન્કર ન જોતું, અમારે નિકાલ જોઈએ છે આ કેમિકલ યુક્ત પાણીનો. અને આ કેમિકલ યુક્ત પાણીનો ખરેખર નિકાલ કરવામાં આવે. જે ઝેરી જેટલી પણ ગુજરાતની કંપનીઓ છે, જે ઝેરી કેમિકલમાં પેદા થાય છે, એને ટ્રીટ કરવા માટે યોગ્ય એના કહી શકાય કે ક્રાઇટેરિયા છે, એના નોર્મ્સ છે, એના નિયમ છે. એ નિયમ પ્રમાણે ખરેખર પાણી ટ્રીટ થવું જોઈએ, પણ એ પાણી ટ્રીટ થતું નથી. અને જે આ પાણી છે એ પાણી જમીન ઉપર વહેતું મૂકી દેવામાં આવે છે અને જમીનના ભૂગર્ભ જળની અંદર આ પાણી જતું રહ્યું છે અને ભૂગર્ભ જળ દૂષિત થઈ ચૂક્યા છે. એવા આ જ વિસ્તારના લગભગ 28 કે 29 ગામ એવા છે કે જેના ભૂગર્ભ જળની અંદર આ લાલ પાણી આવી રહ્યું છે. આને તમે પેટ્રોલ તરીકે જુઓ કે કદાચ અન્ય રીતે જુઓ તો આ આખું લાલ પાણી જે છે અને આ પાણી જ બધા લોકો પી રહ્યા છે. કઈ રીતે માણસો પાણી પીવે? એટલે ગુજરાત સરકાર આની ઉપર ધ્યાન આપે, ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આની ઉપર ધ્યાન આપે, એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ આની ઉપર ધ્યાન આપે અને જે CPCB છે, કેન્દ્રીય કંટ્રોલ પોલ્યુશન બોર્ડ, એ પણ આની ઉપર ધ્યાન આપે. ઈતુભા, તમે કંઈક કહો. લાસ્ટ 2024માં 2/5/2024માં પ્રાંત સાહેબે બંધ ઓર્ડર આપ્યો. ત્યારબાદ હાઈકોર્ટ એને કંઈક મેસેજ મોરિયાના માલિકે નીરવ દેસાઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને પછી આ કંપની ચાલુ કરવામાં આવી છે. અમે વારંવાર રજૂઆતો કરીએ, આંદોલન કરીએ, ધરણા કર્યા તો પણ આ સરકાર કેમ સાંભળવા માંગતી? અમને એવું કરો કે તમે અહીંની પબ્લિક જે છે તેઓને મરવા માટે પરમિશન આપી દે. અમારી એ માગણી છે. નહીં તો આ ડમ્પિંગ સાઇટ બંધ કરો. બંનેમાંથી એક માગણી માં વારે સ્વીકારો. તમે વિચારો, માણસ મરવા માટેની પરમિશન માગી રહ્યા છે, એને આત્મદાહ કરવો છે અથવા તો કદાચ એને પોતાનું જીવન ટૂંકાવવું છે. આ કંટાળી ગયા છે કેમિકલ યુક્ત પાણીથી. અને અહીંયા આ તો બોલી શકે છે. હવે બિચારા જે મૂંગા જે આપણા પશુઓ છે એ તો બોલી નથી શકતા. એ આપણા અહીંના કદાચ કહી શકે શ્વાન હોય, આપણા ઢોર ઢાકર હોય, એ ઢોર ઢાકર તો બોલી નથી શકતા અને તો મૂંગા મોઢે પાણી પીવે છે અને મરી રહ્યા છે. આપણું અહીંયા જે જોવા જઈએ તો ભૂગર્ભ જળ તો દૂષિત થયું છે. જમીન ઉપર જે છે ને એ પણ આપણે ક્યાંક ને ક્યાંક આ કેમિકલ યુક્ત પાણી પીને અત્યારે દૂષિત કરી રહ્યા છીએ. એટલે મહેરબાની કરીને આનું નિરાકરણ લાવવામાં આવે. હું થોડી જ વારમાં તમને અહીંના બાજુના વિસ્તારોની અંદર જેટલી જગ્યાએ જે કુવાઓ, આપણે જે ભૂગર્ભ જળો છે એ જે દૂષિત થયા છે, સિંચાઈના પાણીઓ જે દૂષિત થયા છે એ પણ હું તમને થોડી વારમાં બતાડી રહ્યો છું. જય હિન્દ, જય ભારત. આજરોજ બાલાસિનોરના જમિયતપુરા ખાતે તમે જોઈ શકો છો કે અમારી હાથમાં જે પાણી છે આ પાણી અત્યારે આ કુવામાંથી આવી રહ્યું છે અને આ કુવાનું પાણી અત્યારે વાડી વિસ્તારોમાં પણ જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અહીંના જે ગ્રામજનો છે એને પીવામાં પણ આ જ પાણીનો ઉપયોગ કરવો પડે છે. આપણે સ્વચ્છ ભારતના મોટા મોટા બળગા ફૂંકીએ છીએ, નારાઓ લગાડીએ છીએ, બેનરોમાં બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ બાલાસિનોરના જમિયતપુરાના 29 ગામ આ દૂષિત પાણીથી પ્રભાવિત છે. અને અહીંયાની જે મોરિયા કંપની છે, મોરિયા કંપનીનો વેસ્ટ જે કહેવાય એ આ ક્યાંક ને ક્યાંક જમીનની અંદર આ આવી ગયો છે અને ભૂગર્ભ જળ જે છે ભૂગર્ભ જળ ક્યાંક ને ક્યાંક ખરાબ કરી રહ્યા છે. અહીંયા ઊભું રહી શકાય એમ નથી, કેમ કે આ પાણીની એટલી ગંધ આવી રહી છે કે માણસ અહીંયા એમને બેભાન થઈ જાય. એટલે તમે સમજી શકો છો કે અહીંના ગ્રામજનોની શું હાલત છે. અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને સ્કિન ડિસીઝ, એની સાથે સાથે કેન્સરના રોગો, એની સાથે સાથે ઓર્ગન ફેલિયરના અને બીજા અગણિત એવા રોગો છે કે જે આ પાણીજન્ય રોગોને કારણે એ લોકોને થઈ રહ્યા છે. અને ચામડીના તો એટલા ગંભીર રોગ થઈ ગયા છે ખરજૂથી લઈને કે એમને અત્યારે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલાઇઝ કરવા પડે છે. ઘણા એવા દાદા છે કે ઘણા એવા 60 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકો છે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સાંજ પડે એટલે અહીંનું વાતાવરણ એટલે કે હવાનું વાતાવરણ જેટલું દૂષિત થઈ જાય છે કે વાત જવા દો. અને આ પાણીની હાલત તો તમે જોઈ શકો છો. આખું જે પાણી છે એ પાણી અત્યારે આ જે કૂવા છે એ કૂવાના માધ્યમથી અત્યારે આવી રહ્યું છે. લગભગ અત્યારે મેં જે જોયા 3 કૂવા આ પ્રકારના છે અને 2 કૂવા તો એવા છે કે જે અત્યારના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આ ગામના, એના પોતાના કૂવા હતા ને 8 કે 9 લાખ રૂપિયા દઈ અને આ કૂવા પૂરી દેવામાં આવ્યા. એ પ્રકારની વાત અમને ગ્રામજનો દ્વારા જાણવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંનું GPCB, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એન્વાયરમેન્ટ કંટ્રોલ બોર્ડ, આ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરતા એવું સ્પષ્ટપણે મને દેખાય છે. અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ગાંધારી બની ગયું છે, કેમ કે ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એને ગાંધારીની જેમ પોતાના આંખ ઉપર પૈસાની પટ્ટી મારી દીધી છે. આ કાળા કચરામાંથી નીકળતો વેસ્ટ
એ ક્યાંક ને ક્યાંક અત્યારે ગ્રામજનોના પેટ સુધી પહોંચી રહ્યો છે. અને જે સામાન્ય નાગરિકો જે આ વિડીયો જોઈ રહ્યા છે એને પણ કહેવાનું કે તમારા ઘર સુધી એ અનાજ હોય, ઘઉં હોય, બાજરો હોય કે અન્ય કોઈ પણ અનાજના માધ્યમથી તમારા પેટ સુધી પહોંચી રહ્યા છે. અહીંયાથી જે ગાયો દૂધ પીવે છે એ ગાયના દૂધમાં પણ આ જ પાણી આવે છે. એટલે તમારા દીકરાને ક્યારેય તમને રોગ આવે કે તમારા દીકરાને નાની ઉંમરમાં ન કરે નારાયણ અને કોઈ ગંભીર બીમારી આવે તો યાદ રાખજો એની માટે જવાબદાર આ પાણી છે. અને આ જે પાણી છે એ પાણી એ ક્યાંક ને ક્યાંક તમારા બાળકોનો પણ જીવ લઈ શકે છે. આપની રણનીતિ કઈ લગીની હશે સરકાર સામે? જોવા જઈએ તો આજે અમારી આજે કહી શકાય કે બીજી મુલાકાત છે. આજે અમે આ બાલાસિનોરને એસડીએમને મળવાના છીએ. ત્યારબાદ અત્યારે આ જીપીસીબીના આરઓ જે અત્યારે કહી શકાય કે આ વિભાગ જેને સોંપેલો છે રિજનલ ઓફિસર એને પણ મુલાકાત કરવાના છીએ. એની સાથે આની લેખિત ફરિયાદ અને આ પાણીની બોટલ એની ઓફિસમાં લઈને જવાના છીએ અને કહેવાના છે કે આ પાણી તમે પીને બતાડો. ગ્રામજનોને તમે આ પાણી પીવા માટે મજબૂર કરી દીધા છે તો ગ્રામજનો બિચારા કરે તો કરે શું? એટલે કે ભાઈ જે નાના લોકો છે, જે ગરીબ લોકો છે, જે મધ્યમવર્ગી લોકો છે એને દર વખતે પીડાવવાનું. આ કંપનીના પાપે બિચારા સામાન્ય લોકો શા માટે ભોગવે? આ કંપનીનું પાપ છે કે જેથી કરીને આ સામાન્ય લોકોને આ પાણી પીવા પર મજબૂર કરી દીધા છે. આ ભૂગર્ભ જળ અત્યારે ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ ગયા છે. શું નામ છે આપનું? મારું નામ યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. અત્યારે બાલાસિનોરના જમિયતપુરા ખાતે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકો લગભગ 2 કિલોમીટર દૂરથી પોતાનું પાણી પીવાનું લઈને આવે છે અને આ તંત્ર વાતો કરે છે કે અમે શુદ્ધ પાણી આપીએ છીએ, શુદ્ધ હવા આપીએ છીએ, સ્વચ્છ ભારતની વાત કરે છે. પણ એ સ્વચ્છ ભારત ખાલી બેનરોમાં છે, સ્વચ્છ ગુજરાત ખાલી બેનરોમાં છે. આજે ગામડાનો સામાન્ય વર્ગ એ પીડાઈને પીસાઈ રહ્યો છે અને આ પીડાઈને પીસે એટલા માટે રહ્યો છે કારણ કે અહીંના લોકોને પીવાનું પાણી મળતું નથી. આ કૂવો છે, જરાક નજીક આવજો એટલે કૂવો દેખાડીએ આપણે. આ જે કૂવો છે એ કૂવામાં ક્યાંક ને ક્યાંક જે પાણી આવે છે, કૂવાના પાણી આપણે જેને ભૂગર્ભ જળ કહીએ છીએ, આ કૂવાના પાણી હવે રાતા લાલ થઈ ગયા છે. પાછળ રાખજો, જરાક તમને દેખાડું. આ કૂવાનું પાણી છે, ક્યાંક ને ક્યાંક આખું જે છે એ લાલ થઈ ગયું. જરાક નજીકથી જુઓ એટલે તમને ખબર પડે. હવે કઈ રીતે આ પાણી પીતા હશે? કારણ કે આ પાણી એ પીવા લાયક તો રહ્યું નથી. લાલ પાણી છે, લાલ પાણી માણસ પીવે તો પીવે કઈ રીતે? અહીંના જે અમારા ગ્રામજનો જે છે જમિયતપુરાના, એ ગ્રામજનોને ગંભીર ચામડીના રોગ થઈ ચૂક્યા છે અને એ ચામડીના જે રોગ છે, દાદા આવો તમે, દાદા તમે આ જુઓ, આ ચામડીના રોગ થઈ ગયા છે. બંને સાઈડે કદાચ આપણે એને ખરજવું કહી શકીએ. હવે આ મટે એવી પરિસ્થિતિમાં જ નથી. અહીંયા રાખજો બાપુ, આ ખરજવા થઈ ગયા છે અને આ ખરજવા હવે ક્યાંક ને ક્યાંક હવે જીવ ન લે તો સારું. કારણ કે તંત્ર એ મૂંગું થઈ ગયું છે, તંત્ર બહેરું થઈ ગયું છે, તંત્ર આંધળું પણ થઈ ગયું છે. આ તંત્ર એ સમજી જ નથી શકતી આ ગ્રામજનોની પીડા. આ કૂવાના પાણી સુધી આટલા ગંભીર, કમસે કમ કદાચ અહીંથી 1 કિલોમીટર દૂર એ કંપની છે અને એ કંપની જ્યારે 1 કિલોમીટર દૂર છે તો 1 કિલોમીટર દૂર રહેલી કંપનીના પાણીના વેસ્ટ જે કહેવાય એ જ્યારે જમીનમાં ઉતારે છે અને જમીનમાં આ ભૂગર્ભ જળ વચ્ચે બગડી રહ્યા છે અને ટ્રીટ કર્યા વગર ઉતારે છે. ખરેખર જે પણ વેસ્ટ હોય, હેઝાર્ડ હોય, એને ખરેખર ટ્રીટ કરવાનો હોય. કચરોને ટ્રીટ કરી અને પછી એમાંથી જે કેમિકલ હોય, કદાચ એની બીજી કોઈ ધાતુમાં કે બીજી કોઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકે તો એને એ કરવાનું, પણ એ નથી કરતા. જેને યોગ્ય રીતે નિકાલ પણ નથી થતો, કચરાનો પણ યોગ્ય નિકાલ નથી થતો. તેને કારણે આજે ગંભીર રોગ જે છે આખા બાલાસિનોરની અંદર આ જોવા જઈએ તો લગભગ 29 ગામડાઓ જે છે પ્રભાવિત છે. અહીંયા આ વિસ્તારોની અંદર ખેતીઓ થાય છે. અહીંયા કહી શકાય કે અનાજ ઉગે છે, ઘઉં ઉગે છે, બાજરો ઉગે છે અને આ બાજરો આપણા આખા ગુજરાતમાં જઈ રહ્યો છે. હવે જ્યારે તમે કદાચ આ કેમિકલ યુક્ત પાણીનો જે બાજરો ખાવ તો તમારી શું હાલત થવાની, તમારે સમજવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક આ જે ગ્રામજનો છે, પીડિતો છે, એમની સાથે ચર્ચા કરીએ કારણ કે શું પીડા અનુભવી રહ્યા છે. નજીક આવીને જરાક કહેજો બેનો, અહીંયા શું તકલીફ શું પડી રહી છે? પાણી તમારું પીવાનું છે તો પીવાનું પાણીનું શું કરો તમે? કઈ રીતે એડજસ્ટ કરો છો? પાણી ક્યાંથી લાવો છો? કેટલું થાય અહીંયાથી 1 કિલોમીટર પીવાનું, નાવાનું બધું ત્યાંથી લાવો.
આ પાણી ના આવે નહીં તો આશી રાત વલુરવું પડે, આશી રાત કર્યું પડે શરીર ને રવાય તો ખંજવાર આવે. આપ જોઈ શકો છો કેવી પીડા થાય છે. ત્યાં પછી અને તમે કોઈ તંત્રને વાત કરી, નગરપાલિકાને કોઈને વાત કરી, મહાનગરપાલિકાને અથવા એના જે અધિકારીઓ જીપીસીબી ને એને વાત કરી? શું કે છે એ લોકો અધિકારીઓ? બધે જ વાત કરી સાહેબ, બધે વાત કરી, બધા જોઈ સાહેબ હું વાત કરું હા. કોઈ હો ભરવા તો રાજી નહીં. પેલી તાલુકા વાળી બેન તે દન કીધી મારા છોકરા મોટા કાકે ઘેર નાહી જાવ તો ઘેર જમીન તો ઘેર નાહી ઘેર ગામમાં પાણી નહીં આવે તો એને હું કેવું કહો કાલે આવી તે 5 મિનિટ અને આવતી રહી છે પાછી વર્તી જોઈને પાણી. હા અહીંના જે અધિકારીઓ છે અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી. કેમ સાંભળવા માટે તૈયાર નથી? કારણ કે અહીંના જે નેતાઓ જે છે, અહીંના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એને ક્યાંક ને ક્યાંક મલાઈનો કટકો, મલાઈનો હિસ્સો એના સુધી પહોંચતો હોય તો જ એ લોકો બોલવા તૈયાર નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, એ નેતાઓના મોઢા ઉપર પૈસાની પટ્ટી એ બનાવી જાય છે. કારણ કે આ કચરામાંથી કાળી કમાણી થાય છે અને આ કચરામાંથી જે કાળી કમાણી થાય છે, કાળી કમાણીના માધ્યમથી જે ઓલા કહી શકાય ને કે ગાંધારી હતી તેને પટ્ટી બાંધી દેવામાં આવી હતી, એમ ક્યાંક ને ક્યાંક એના અધિકારીઓને આખે પટ્ટી બાંધી દીધી છે. જેને આ કદાચ આ ગરીબ કહી શકાય કે જે દીકરા દીકરીઓ છે, વડીલો છે, એનું દુઃખ દેખાતું નથી અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે પીડા એ અનુભવી રહ્યા છે. એટલે આવા તો કદાચ કેટલાક દાખલા દેવા, આ એક વિસ્તાર નહીં, આજુબાજુના 29 ગામડા એવા છે જે પ્રભાવિત થયા છે અને આ ઝેરી કેમિકલ યુક્ત પાણી પી રહ્યા છે, ઝેરી કેમિકલ યુક્ત પાણીથી નાહી રહ્યા છે. આજે ચામડીના રોગ થઈ રહ્યા છે, અંદરના રોગ તો દેખાવાના નથી. ક્યાંક ને ક્યાંક કોકને કેન્સર થવાની છે, કોકને પેટની બીમારી થવાની છે, અન્ય બીમારીઓ થવાની છે તો દેખાવાનું નથી. એટલે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ. આ જે કંપનીઓને અત્યારે કદાચ કહી શકાય કે મોટા મોટા પેટ બની ગયા છે એને બંધ કરાવવી જોઈએ, અથવા તો કદાચ એવી કોઈ જગ્યાએ કદાચ કોઈ રહેણાંક ન હોય એવી જગ્યાએ તમે કંપની નાખો. અહીંયા તો રહેણાંક છે, અહીંયા બધા સામાન્ય લોકો રહી રહ્યા છે. એટલે કહેવાનું કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ. અહીંયા જ એવી વાત છે, તમે ગરીબો છે એટલે તમે મારી નાખવાના અને જે અમીરો છે એના પેટ ભરવાના. એમ તમે ક્યાંક ને ક્યાંક અત્યારે જે માલે તુજાર વ્યક્તિઓ છે, જે કંપનીઓ વાળા છે, એને તમે અત્યારે પ્રેમથી બધાને રાખો છો. તમને જે અત્યારે અન્ન પૂરું પાડે છે, જે ખેડૂત છે, આ બધી જ જગ્યાએ ખેતી લાયક જમીનો છે, જે ખેતી કરે છે, જે ક્યાંક ને ક્યાંક ખેત મજૂરી કરે છે, એ લોકોને તમે ક્યાં સાચવતા નથી અને એ લોકોનું જરા પણ કહી શકાય કે એની જે સુવિધાઓ છે પૂરી પડે એના માટે તકેદારી રાખતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ જે અધિકારીઓ જીપીસીબીના છે, સીપીસીબીના છે, એન્વાયરમેન્ટના એટલે કે પર્યાવરણના અધિકારીઓ છે, એ બધા જ અધિકારીઓ છે ને અહીંયાથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના રૂપિયાને મળતા હોય ને તો જ એ લોકો કામ ન કરે. બાકી તો કામ કરે, રૂપિયા ખાઈ ખાઈને બધા વયા ગયા. અને અહીંના જે નેતાઓ છે એટલે કોઈ રસ્તો ના કરી સાહેબ. દાદા ક્યાં ગયા? દાદા તમારા હાથ ક્યાં ગયા? મણિકાકા, મણિકાકા છે, મણિકાકા અમને ફરિયાદ કરતા હતા કે હું ખાલી 1 કિલોમીટર ચાલું ને તો મને હાફ ચડી જઈશ. માણસ દોડતા નથી, ખાલી ચાલે ત્યાં હાફ ચડી જાય છે. અને આખું ખેતર હેડું તોય એમ થઈ જાય માણસ. અહીંયા ચામડીના ગંભીર ગંભીર રોગ થઈ ગયા છે. 5 વર્ષથી તો દવા ચાલુ ખાવ તો જીવ ને મરી ગયો તાર તો. દવા ઉપર જીવતા થઈ ગયા છે. કઈ રીતે કરવાનું? અને દવા વગર જીવી શકે એમ નથી. કીધું બા તમે કઈ કહેવા માંગો છો? અહીંયા તો ઘણા બધા એવા કેસ છે કે જેને સમસ્યાઓ નડે છે. તમે કઈ? જી હા, બાલાસિનોરના અત્યારે અમે આ જમમેદપુરા એરિયામાં અત્યારે જે ઊભા છીએ એનું આ તમામ જે આ લાલ પાણી દૂષિત ભૂગર્ભ જળમાંથી આવી રહ્યો છે તે અહીંયા મેમોરિયા એન્વાયર પ્રાઇવેટ જે કંપની છે એ કંપનીમાં ગુજરાતભરમાંથી જે ઝેરી કચરો અને ઝેરી કેમિકલ લાવીને અહીંયા ઠલવવામાં આવે છે, જે ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી છે. એ ડમ્પિંગ સાઇટનું પાણી જે ભૂગર્ભમાં ઉતરી અહીંયાના આજુબાજુના તમામ 28 થી 29 જે ગામો છે તે તમામને ગામોને અહીંયા અસર કરે છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગામોમાં તમામ બોર કૂવા છે, એમ તમામ જગ્યાએ અત્યારે લાલ પાણી અને દૂષિત પાણી જ આવી રહ્યું છે, જે પીવા લાયક પણ નથી, ઘરમાં ઉપયોગ કરવા લાયક નથી, જે પાણીથી ખેતી પણ ન કરી શકાય, જેના પાણીથી જમીનમાં જે પણ કંઈ વાવો એ સારું પકવતું નથી. શાકભાજી હોય, ઘઉં, બાજરો કે મકાઈ કંઈ પણ હોય એનાથી દૂષિત પાણીથી કંઈ સારું થતું નથી. એટલે સ્થાનિકોનો અને આજુબાજુના 29 ગામોના તમામ પ્રજાના અને સ્થાનિકોનો એક જ અવાજ છે કે જલ્દીથી જલ્દી આ કંપની અહીંયાથી બંધ કરવામાં આવે, ક્યાં તો અહીંયાથી ક્યાંક શિફ્ટ કરવામાં આવે, એવો જ તમામ ગામજનોનો અને નાગરિકોનો અવાજ છે. આવનારા સમયમાં નાગરિકો અહીંયા વધુ આંદોલન ઉગ્ર થાય એ બાબતે પણ રજૂઆત કરવાના છે. અમે સાથે યુવરાજસિંહ છે, યુવરાજસિંહ પણ આવનારા સમયમાં આની
જીપીસીબી હોય કે સીપીસીબી હોય ત્યાં રજૂઆત કરી અને સ્થાનિક પ્રશ્નોનું નિવારણ લાવીએ એવી કંઈક રજૂઆત કરીશું. જોવા જઈએ તો આપણે બધા બંધારણની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ. ટેક્સના માધ્યમથી આપણે એવું કહીએ છીએ કે આ સરકાર અમને શુદ્ધ પાણી આપે, આ સરકાર અમને શુદ્ધ હવા, ખાલી રહેવા માટે એક શુદ્ધ હવા આપે. અમે બીજું કંઈ માગતા નથી એની પાસેથી. અને છતાંય આજે આ પરિસ્થિતિ છે. બંધારણની અંદર આપણને પહેલા તો રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર છે, પણ આ જીવન જીવવાનો અધિકાર છીનવી રહ્યા છે. આ કંપનીઓના પાપે ભોગવવાનું અમારે થઈ રહ્યું છે. આ ગ્રામજનોને, જમિયતપુરા ગ્રામજનોને થઈ રહ્યું, આ કંપનીઓનું પાપ છે, આ કંપનીઓનું કેમિકલ છે. આ કંપનીઓના પાપે ક્યાંક ને ક્યાંક સામાન્ય ગ્રામજનો છે મરી રહ્યા છે. જે આપણો મૂળભૂત અધિકાર છે ને બંધારણમાં આપવામાં આવ્યો છે, જીવન જીવવાનો અધિકાર, આ જીવન જીવવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. લોકો એમ કહે છે કે મારવો હોય તો પૂરેપૂરા મારી નાખો ને, હવે અધકચરા હું કેમ મારો છો? ત્યારે અમે ગામજનોની પીડા સાંભળીએ તો દુઃખ અમને થાય છે. અને આવીને બિચારા બહેનો અમને કે આના કરતા તો મરી જાય તો સારું. પણ વિચાર કરો કઈ હદે એ લોકો આવી ગયા હશે. એટલે મહેરબાની કરી આ સરકાર આંધળી હોય, બેરી હોય કે બોબડી હોય, જે હોય તે, પણ મહેરબાની કરીને આ લોકો જે અત્યારે ખરેખર પીડાઈ રહ્યા છે, તમે તમારી જે તિજોરીઓ ભરી રહ્યા છો એ તિજોરી આ કંપનીઓ પાસેથી ભરી રહ્યા છો. આ કંપનીઓ જે ચલાવી રહ્યા છે તમને કદાચ આપતા હશે કટકીનો હિસ્સો, પણ આ બિચારા કશું કઈ આપી નથી શકતા, ખેત મજૂરી કરે છે. તમારા ઘર સુધી જે અનાજ પહોંચે ને એ અનાજ પહોંચાડવાનું કામ આ કરે છે. હવે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે ખેતી થાય છે, હવે નહીં થતી ને, પાણીથી કઈ રીતે થાય? બોલો. આ ઢોરા ખાય, હવે ઢોરા ખાઈને દૂધ આપે એટલે દૂધની અંદર આ કેમિકલ આવવાનું કે નહીં આવવાનું? અને આ કેમિકલ આવે એટલે વિચારજો શું થાય. આ કેમિકલ તમારા દૂધની અંદર આવે એટલે તમારા બાળકને પણ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય, તમારા બાળકના પણ ઓર્ગન ફેલિયર જેને આપણે કહીએ ને એ ઓર્ગન ફેલ થઈ જાય. અને આ દૂષિત પાણીના હિસાબે. એટલે સરકાર સાંભળતી હોય તો ખરેખર આનું નિરાકરણ લાવે, નહીંતર આવનાર દિવસોની અંદર આંદોલન માટે તૈયાર રહે. આ આંદોલન એ બાલાસિનોરમાં નહીં પરંતુ ગાંધીનગરની જીપીસીબી કચેરી બહાર, જ્યાં આ બહાર જે નીકળે ને ફ્લોર એમાં તો કચરો જ નીકળે છે. આ બહાર જે નીકળશે ને એમાં તો લાલ કચરો જ નીકળે, કાયદેસર કચરો નીકળે. આમાં તો જોવા જેવું હતું, કારણ કે નીચેથી નીકળે ને તો પણ આ લાઈટ ચાલુ નથી એટલે. આનો હું કે ટ્રેકર થી લઈ લ્યો, જીપીએસ ટ્રેકર થી ખાલી સેમ્પલ લે ને એનું. સોરી. આટલું સરકાર અંધેર ચાલવા દેખતી આખી તો થોડી શરમ કરવી જોઈએ સરકારને બી. આટલું અંધેર ચાલવો હતો ને તમે બી આમાં જો ઇન્વોલ્વ રહ્યો ને તો તમારે બી ભોગવવું પડે. આ તમને ચોખ્ખા શબ્દો વાત ઇન્વોલ્વ થયા ને બધા હાલ ભોગવત છે જો ખોટું કર્યું પ્રજાનું. હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? શું ખરેખર લાગે છે કે જીપીસીબી બોર્ડ છે હવે જાગશે અને જે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે તેમનું કોઈ કાયમી નિરાકરણ આવશે? એ હવે જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.